जय श्री कृष्ण जी माता जी राम राम। जो भाई આપણે અટાણે જાય હે ફરવા અને જો હું જીયાન ભાઈ તૈયાર થઈ ગયા હે ને હવે આપણે જાવું હે હરસિદ્ધિવન। કાંજલા हाँ भाई तमने कोई ना आवू है तो आवी जाजो पसे से में कोई दी नहीं थी जावाना पसे कोई जण वेरू नहीं आवसी। आज दीदी नो पहलो नंबर के आयो है। राम राम जय श्री कृष्ण जय मुरलीधर। केम छो बधा मजा में? स्वागत है भाई नवा व्लॉग में। हालो आज दरिया कांठे जाऊँ है एनी मोज थी बफारो चालू थई गयो हजी नाई लीधुं तो पाछो परवा आव्यो एवी हालत है भाई। दरिया कांठे मजा आवे पण ज्यां ओथाण आवे ने ત્યાં बफारो थाय ने गरमी थाय बહુ। छोकरा बधा वेकेशन पड्યું तेदी ने कहे किमणाक लई जाओ वेरू નથી આવતું। आज फाइनल नक्की कर लीधुं है जाऊँ है दरिया ने कांठे। જોઈ કેવી મજા આવે। અમારા ડુબી માસ્ટર તૈયાર થઈ ગયા। હરખનો ને પાર નથી પણ પાછું અહીંયા નહીં આવી શકે। પાછું આ જાવું પણ પાછું આવવું જય માતાજી જય શ્રી કૃષ્ણ। હાલ સુધીને લઈ જાવી છે એ પપ્પાએ કીધું તો તમે ફરવા લઈ જાવ હવે એન્ડ માસે બે દિન જવાનું લઈ જાય આજ નવી વરી ક્યાંક બસ માંડવો ખોલાવવાનો બાકી છે તો આપણે બી તો બધું વધે એમ છે। આપણે 80 મણ જેવું ટોટલ બી છે દાણા અને હજી 10 ગુણી ખોખા છે માંડવાના રાખ્યા હે। ટૂંકમાં માંડવો વાવવો પડે ને થોડીક ટૂંકી મુદત 10 થી 15 દિવસ માંડવી કરતા વહેલો ઉપડે એ આપણે ફોલાવવું હે। પછી જે વાવવાનું થાય વરસાદ થાય ને તઈ નક્કી થાય વરસાદ કેટલા ટાઈમ પછી થાય આગતરો થાય પાછતરો થાય એના ઉપર રહે। ચાલો અત્યારે રેડી છે અને કાનાભાઈને ત્યાં ટૂંકમાં જવાનું થાય એટલે આપણે ઘરના જાંબુ આખી ડોલ ભરી લીધી છે। ઘરની કેરી આખું ડાયરેક્ટ તોડી આવ્યો છું પણ સહેજ ખાટી છે કે આ બધી પાકેલી જ છે। હા હાલો ભાઈ અહીંયા પાછું નાવાનું થાય ને આપણે બહાર નીકળી જાય। વીરેને થાકી ગયો હવે ગરમી થઈ ગઈ। जय श्री कृष्ण जय माताजी जय मुरलीधर। केम छो बधा मजामां ने? झड़प झड़प में बोली दई बेहू है गाड़ी में बाकी बधा बेही गया है અને આપણે ફટાફટ નીકળવાનું है વરસાદ। बाय बाय जय श्री कृष्ण। વરસાદ હવે ડાયરેક્ટ કરશે દિયા દરિયામાં નાવાનું મોજ કરવાની। હાલો તો હવે આપણે ફટાફટ નીકળવાનું है વરસાદ। તો મળીએ આપણે વરસાદ જઈને। ભાઈ આવી ગયો છે અમારો દાયરો બધો જો હરસિદ્ધિવનમાં કમરા મારો। બોલો કંઈક બોલો। હરસિદ્ધિવનમાં કુમરા મારી મજા આવે અહીં તો રેવું જય શ્રી કૃષ્ણ। અહીં રેવું કે અહીંયા મને તો 1 મિનિટ હક નથી થતો અહીંયા લૂ નથી આવતી તો ગરમી જો થાય પવન ઓલી બાજુ આવી એમ કીએ છે વિક્રમ હાલો। હાલો ક્યાંક બેહો ન્યા ખાજો હાલો। हेलो गाइस બોલો हेलो गाइस એટલું જ બોલવું તો
ગયા અહીં હરસિદ્ધિ વનની અંદર ઘણું બધું ફરી લીધું છે અને આ બાજુ અહીંયા બધું ટૂંકમાં એની ફોટોશૂટનું છે. આપણા જીયાનભાઈ ફુવારાથી છેટા જ નથી જતા, એને મારી જેમ પાણી એવું ગમે. અને અહીંયા તમે આવશો ને તો આ બાજુ બધું ફોટોશૂટનું છે. જો સામે છે ઓલું તિતલી વાળું, એની વચ્ચે પગથિયાં છે, અહીંયા તમારે ઊભવાનું, અહીંયા તમારો ફોટો પડાઈ જાય. પછી આ બાજુ એ કંઈક પાખો જેવું છે ટૂંકમાં એ બાજુ છે. અહીંયા વચ્ચે તમારે બેહવું હોય તો એના માટેનું છે. બાકી ફરતે બધી બાજુ તમે જોઈ શકો છો કે આવી રીતે આવા ઝાડવા છે. મી ને એનો દીકરો જીયાન એ બે ફોટા પાડે છે. હવે પપ્પાને ને તો હેલો અહીંયા ફોટા પડે છે. અહીંયા મસ્ત મસ્ત બધા ફોટો શૂટ કરે છે આ બેયના મમ્મી દીકરો. હાય બોલો. હાય. હાલો આપણે જો અહીંયાનું બધાનું ફોટોશૂટ. મને તો બહુ કંઈ મોકલે નહીં, પણ આપણે તો એ પાડી લીધા છે એમ. અમે બધા નહીં પણ ભાઈ બે પહોંચી ગયા હાઈ એક નવા કંઈક આ લુક તરફ. પાંદડાનો શેપ હે ભાઈ, ઓલું પીપળાનું પાંદ હોય ને એના જેવો. અમે બે કંઈ જરીક ફરી લઈ હતી, અમે બે અહીંયા પથાર્યા. અને આમ બાજુ જો અહીંયા કેક્ટસ છે. હવે આપણે આ બીજી જગ્યાએ પહોંચી ગયા હોય. અહીંયા તમે જોઈ શકો બોટ છે ને આ બધા બોટમાં બેસી ગયા છે. વિરેનભાઈ બોટ હકાલશે. હા અહીંયા ગેમ હે. લેટ્સ ગો. આપણે આ બાજુ જઈએ. મિની તળાવ કમળવાનું. ઓ વાવ. આપણે ભાઈ ઘરે કમળની ટ્રાય કરી હતી, પછી આપણે એમ નાખી દીધા, એમાં પતી ગયું. જો ભાઈ અહીંયા કેવું મસ્ત બધું. આ શરૂ. આપણે ભાઈ એટલે આખો મને દરિયો હોય ને ઉપરથી પુલમાં નીકળી ભાઈ અહીંયા બહુ મસ્ત હોય જોતા રસ્તો. સાચું ફરવા આવો જેવું.